પરીક્ષામાં પાસ તો આરતી ની ખાડી અને ડિસ્કો અને નો પાસ તો બાપાના હાથમાં પડતો વાલા તો કેમ છો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં તમને બધાને જય દ્વારકાધીશ ને અત્યારમાં જો કઈક 8:30 તો નથી અત્યારે કઈક 9 વાગ્યા છે અને અત્યારમાં આપણે જો લેસન કરવા બેસી જશે એવી તો ચાલો ઘડીક લેસન કરી નાખી હવે જો પાછું મમ્મીએ કઈક આવું કઈક લગાડી દીધું છે આમ મોઢા ઉપર મને બોલાતી નથી બધું મોઢું સોટી ગયું છે આમ મેં પૂછ્યું ના હુકમ લગાડ્યું તો કે મોઢું આમ થોડું લાગે તું આમ ફોડકા નીકળ્યા હતા ને પપ્પા નથી ફોડકા નીકળ્યા કે એવા ફોડકા તાર ન નીકળે ને એટલા માટે તો આવું કંઈક લગાડ્યું છે કે આ શેનું એ મમ્મીને પૂછ્યું આ શેનું બનેવું હે ગુલાબનો પાવડર ને ચોખાનો લોટ હા ગુલાબનો પાવડર ને ચોખાનો લોટ નું બને બોલાતું નથી મોઢું સોટી ગયું દહીં નાખ્યું બધું ખાવાની વસ્તુ આમ મોઢામાં નાખી છે એટલે કે ડાયરેક્ટ આમ અંદર વહી જાય ડાયરેક્ટ કા બોલો કઈ બીજું કઈ આવીને બીજી રેસીપી આવડે છે નથી આવડતી બસ બીજો આવે શેણાનો લોટ ચોખાનો લોટ અને દહીં ટમેટાનો રસ મારું આ ફોડકા નું નીકળી હાટો એ લગાડી દીધું તો નીકળવાના છે તમારો મત શું છે એ મને કહેજો તો હવે તો કરણભાઈ કરે એવા છે નિશાળેથી પેપર દઈને ફોન કમણો બેસી જા કરણભાઈ પેપર કેવું ગયું સારું ગયું કે ખાલી ગયું સારું ગયું શેનું હતું હે હિન્દીનું ખાલી નથી ગયું નહીં તો હવે ચાલો જમવા બેસી જાય જમવાનું થઈ ગયું છે તૈયાર એટલા માટે હવે જો બાલાભાઈ બોલાવા આવી ગયા છે રખડવા હતું બોલાવા આવ્યા હા ચાલો રખડવા સાઉસ છે રખડવા લાવું જ છે હવે પગાડે લઈ જશે મમ્મી ના પડે તો લઈ જવાનું છે ના તાર છળ હોય તો આવ્યો ભાઈ તારે આવું હોય તો હસી વાત કે પોતે હા તો જોઈ લેજે રખડવા છે સિનેમા ટેસ્ટ કો એપ ડાઉનલોડ કરી લે કાર રખડો જાવ ને એની હાટુ શીખો એપ ડાઉનલોડ કરવાની હા 400 રૂપિયા બગાડો મેં કીધી છે 400 રૂપિયા વયા ગયા ખાતામાંથી અત્યારે ભાઈબંધને બોલાવવા તારું ખાતું કા હાલે છે હે તારું ખાતું હાલે છે હા સપનામાં લે સપલામાં નહીં સપનામાં સપનામાં આવો સપલામાં નહીં મારી જેવા કાનૂન થતો 5 મિનિટ દાંડી બેરી આ પેપર હતું તો પેપર દેવાનું જવું હા ઈ પાસ થઈ જાવ તમે મહેનત મારી દાંડી કોઈ છે નહીં વાડીમાં જો 5 વાગ્યા પછી બધા આવે તમે હજી 2:30 વાગ્યા તે રખડવી સવી આ જો અમારું ગામનું વસ્તુ પાદર આવી ગયું છે આ જો આ પાદર બધી લારીઓ છે પાણીપુરી તમારે કઈ કેવું બાલાભાઈ અમે ભાઈ રખડવા નતા આવ્યા પાણીપુરી પીવા આવ્યા પાણીપુરી ખાવા આવ્યા હતા પાણીપુરી ખાઈને પાછા હવે ઘરે જ આવી જોઈએ ને સાથે સાથે આપણે વિડીયો પણ ચડાવી નાખ્યો છે તો જો હારો આપણે ઘરે પોગી જશે ને હારો જો રસ્તામાં વાળે કપાઈ નાખ્યા નથારા લાગતા મને નથી લાગતા તો એ તો કપાવ્યા છે બાલાભાઈ તમને કેવા લાગ્યા મેં વાળ કપાવ્યા પણ હા ઓલું દુખે થાય છે વાળનું પણ એક કપસો જેવું છે અમે હાલતા જતા ચાના પપ્પા મળી ગયા અમે કે ચાલો વાળ કપાવો બધા રમે છે આપણે પાછા ઘરેથી વી એવા છે એટલે ચાલુ જ છે બોલ આ જોઈ જો ચાલુ જ છે જોઈ જો તો આજે એમાં એવું છે આ ભાઈ વાળ કપાવીને આવ્યા ને તેના માટે તમે લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો બેક કરી દેજો બે લાઈકન ઓન કરી દેજો હા વાંધો નહીં આ ભાઈને છે થોડા ગોળા વાળ આવી ગયા વિડિયો બનાવીને એને લાઈક કરી દેજો તોળા બધા કરાવવાના છે જી હાલો કઠો થઈ જાય ઓ વણ સડાતો નથી તોય સડી જાય તો કઈ તો ફાટે તે ઉતરેલ છે મને ઉતરે ઉતરવું જ પડશે હમણાં આઈ ગઈ દે આજ કેટલી કમાણી કરી અબે લાય થોડો કાઈતરા લાય ક્યાં કાઈતરા છે કાસા છે બધા એ બાલા એક તો લાય આજો એક જ આપ્યો હાવ એક તો દે બાલા હા કાસા છે જો હા કાસા આપ્યો ભલે ખાવ હોય ખાવ તો ખાવા કાઈતરા લઈ બાલા મોટા ગણસી ઓય હું ગસી નથી તું છો તો હું છો આ મોબાઈલ ને તો હું છો કે લે આ બ્લોગ બંધ કરી દે
હું કામ બંધ કરું બ્લોગ બંધ કરી દેશું પણ ઊંઘમાં છો તો કેવું લે તો જ તે તો કાંટામાં કરી ગયો રેવા દે બ્લોગ બંધ કરી દઉં છું કાંટા મેક દે બસ તારી વાત થાય કોઈ દી હાલે હે એટલે તારું ડાયપર છે ઈ તારું ડાયપર છે હાલે આ ગણ્યા તારું ડાયપર છે બોલ મને ખાય મારત નો લાપો ડાયપર તું પકોડાનું બેસો છે પકોડાનું પકોડો નહીં પકો છે પકો એનું નામ છે પકોડા ખાવા જતો જ નથી જીના લેતો સોયા અરે ગણપતિ બાપા જય શ્રી ગણપતિ બાપા કાઈ ને બોલવાનું રેડી ગણપતિ બાપા આમ ગણપતિ બાપા પીજો લાગ્યા જીમા લાડુ સોડિયા એ દાતી જા ગણપતિ બાપા જય જય આમાં ગણપતિ કાં છે આયા ના ગણપતિ જો આ ગણપતિ દાદા છે જય ગણપતિ દાદા જો આ ગણપતિ બધાનું સારું કરજો પછી શરૂઆત મારથી કરજો હાલે પગે લાગી લે ફરીથી લાગલો છું ગણપતિ દાદા બધાને સારું કરજો પછી શરૂઆત મારથી કરજો બીજી શરૂઆત માથું કરજો આ જો ગણપતિ દાદા બેહાડવાની તૈયારી કરે છે માંડવા નાખે છે કા અરે મારવાને અરે તમે પછી આઈફોન તો 13 પ્રો મેક્સ નથી જોજો આઈફોન તો 13 પ્રો આવી જા જીમા લાડુ ગણપતિ બાપા મોર્યા અબે નાના લાડવા તો ધરો સામે જોડી જાય લાડવા કેટલા બધા છે બેહાડે છે પ્રસાદી લેતો જાજે હું લા ગણપતિ દાદા બેહાડે છે ગણપતિ દાદા બેહાડે છે પ્રસાદી લઈ જા દાન જેટલું દેવું એટલું દેજો જવા દે ગણપતિ દાદા છે તો અડતો નહીં હજી એલા ધરવા તો દે તું એમ પેલા તું ખાઈ જાશો જો હાલ દો એક તો પેલા પાછો જોઈ બે ચાર ને પાંચ ને 6 ને 7 ને 8 મીટર જલ્દી હું આવી જોઈએ જા ગણપતિ દાદા લઈ ગયું હાલે મને તો દે પ્રસાદી લઈ આયા પ્રસાદી લઈ પ્રસાદી હલે જીમા લાડુ આ ડિસ્કો કરો હાલો પધરાવા જાય છે આમાં દરિયો કાં છે હાલો હું ગીત ગાવ હાલો એ મુન્ના ભાઈ તો ગયા તા ટકો કરવા ટક 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 મુન્ના ભાઈ ગયા તા ટકો કરવા ઓ ટક 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 આમાં મેળા ગણપતિ દાદા રે હે આમાં મેળા ગણપતિ દાદા રે મુન્ના ભાઈ ગયા તા ટકો કરવા એ ડુન 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 આ કરો ડિસ્કો કરો થાકી કાઈ ગયા હું ગીત ગાઉં છું એ મુન્ના ભાઈ ગયા તા ટકો કરવા રસ્તામાં ગણપતિ પધરાયા રે રસ્તામાં ગણપતિ પધરાયા રે નું ટી-શર્ટ ફાટી ગયું બાલાભાઈ નું ટી-શર્ટ ફાટી ગયું બાલાભાઈ હા તું છોકરો ટી-શર્ટ ફાટી ગયું બધાને દેખાડજો જો એને દેખાડો આમ દેખાડો ફાટી ગયું છે ડિસ્કો કરતા કરતા બાલાભાઈ ટી-શર્ટ ફાટી ગયું છે તમે બધા બાલો સિંગર આવ્યો છે હલો ભાઈ બધા મોજમાં મસ્તીમાં રેડી ગઈ છે ગાવાલો હેલો ભાઈ ચક ટાટા અત્યારમાં અમે આવી ગયા છે ગારિયાધાર છે રૂપાવટી રોડ ભાવનગર વિસ્તારમાં થોડા દાદાની વાડીમાં આવ્યા છીએ અમે એક ગીત ગાઈએ છીએ આ ગાવાલો પટાપટાલો એ ગીત ગાય છે બાલા કલાકાર મારા હૈયે ખોટે કાઢજે બોલે તું તું ને બોલાવે હું ગાડીએ હું મારે જો મે દીધું છું મારા હૈયે ખોટે બાલા કલાકાર એક ડાયલોગ તમારો બોલવાનો ઓડિયન્સ ને તમારે સાંભળવો છે તમારો ડાયલોગ બોલો અમે એક ડાયલોગ બોલશું હારો બોલો જો હારો લાગે તો ખમા ખમા કરજો વાહ વાહ કરજો રેડી અને ડાયલોગ જો હારો લાગે તો તમ તારે કાઈ નહીં આ વાંધો નહીં બોલો ને ભાઈ બાલા કલાકાર બોલો ફટાફટ લો અને બોલવી બોલો એવું છે અમે પાસ ભણવા જાવી તો જાવી પછી બોલવા જ જોઈએ ને ડાયલોગ અગાઉ કમા બોલો અમે ભણવા જાવી તો જાવી અને નો જાવી ને તો હાલે અને જો પરીક્ષામાં પાસ થા તો આરતી ની ખાડી અને ડિસ્કો અને નો શાબાશ તો બાપના હાથમાં પટો વાહ વાહ
હાલો હાલો ગીત ગાઈ દો હાલો એક બાલાભાઈ વિશ્રામ એટલે આ ડાયરામાં કા વિશ્રામ આવ્યું હાલો વિખાઈ જા હાલે વિયોલા એક પાટું ખાય હાલો આ ભાઈ કાક કહી દીધું છે જય શ્રી રામ એટલે આપણે કાક ભગવાન ઉપરથી જ ગીત ગાઈ જઈએ હાલો ગાઈ દો હાલો રેડી એ ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેંગા ઉપાડ્યો કાલે હરી જાહે અને કઈ જો કે ડાયરો અડધે ઉધી મૂકી નો ના ના બાલાભાઈ ને 50,000 માં બોલાવ્યા છે કા બાલા કલાકાર 50,000 માં આવ્યા છે અહીંયા નાખો તાળી તમારે બધાને મૂછ કાઢે વાહ 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 તો ઓલા ભાઈ ને છે ને અર્જન્ટ ફોન આવ્યો છે જો વાત કરે ફોન આવ્યો હાલો આમાં બધા ઓડિયન્સ બધા ફોન કર્યા છે આ જો ફોન કરે છે એના હગા વાલાને ઓડિયન્સ ને આપણે કહી દઈએ ફોન નહીં કરતા એમ વૈશ્વાનો આવે હો દડો અહીંયા ડાયરો હાલે છે ખબર ન પડતી અમે ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે ને ડાયરો હાલે છે એટલે એ બધા દોડો આવતો રહે અને હવે આપણે અરે જોક સાંભળે છે ઓડિયન્સ અહીંયા જો 3 કરોડ ની પબ્લિક ભેગી થઈ છે તો 3 કરોડ ની પબ્લિક 3 કરોડ તો કેટલા કરોડ આ 300 જણા છે 3 કરોડ કા 200 300 400 500 હા 500 જણાની પબ્લિક ભેગી થઈ છે આ ડાયરામાં 50,000 માં કલાકાર બોલાવ્યા છે વાહ 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 કપાવા નહીં આપણે શીવી કઈ વાળ કપાવા નો થાવી તો મસ્ત ના લાગી અને વાળ કપાવા નહીં વાળ કપાવા થાવી તો મસ્ત ના લાગ્યું અને વાળ કપાવા નો થાવી ને તો બાપ કેવો લાગે ખબર છે હો લાગે તો જા હો બાકી ખમણ ખાવા છે ને ખમણ ઓડિયન્સ ખમણ આપે છે રેડી ઓડિયન્સ હાલો ઇનામ અપાવો એક એક કરીને હાલો ઉભા રે આમ હાલો મારી આપી ઇનામ બસ મારો વારો છે ઇનામ આપવાનો હાલો બીજો ઇનામ આવી ગયું છે હવે મારે આપવાનું છે હાલો હા તો સાઈલ ઓર્ડર દીધી છે સાલ વાહે હોય હાલો હવે મારે આપવાનું ચાલ્યો રેડી રેડી હેલો રેડી હાલો હવે જાવી લાઈવ બાલાભાઈ ને આપી દીધી છે રજા અને એ બાલા કલાકાર વીએ જે સાહુના ઘરે ને હવે આપણે પણ ઘરે જ આવી બાલા કલાકાર ને આપી દીધી છે રજા કલાકાર જો અત્યારે રોવે છે એવા છે ડીશ વાળા ભાઈ ડાયરો પૂરો થઈ ગયો પછી ડીશ વાળા છેલ્લે એવા ડાયરો પૂરો થઈ ગયો પછી અત્યારમાં અમે બધું ઓલો કરતા થા હંગલતા થા માંડબો તે ડીશ વાળા એવા હવે જો આપણે પાછું જમી લીધું છે ને ઘરે બી એવા સેવી અને ડાયરો પૂરો થઈ ગયો તો અને હારે જો જમી લીધું છે બધાય જમીને સામું બેઠા ને આ જો ટીવી જોવે છે અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે કેવો લાગ્યો મને જરૂરથી કહેજો લાઈક એન્ડ શેર કરજો અને આશા કરું છું કે તમને આ વ્લોગ ગમ્યો હશે મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આ જો વાળ કેવા બગાડ નહીં થશે હારક લાગે કે ખરાબ લાગે એમની પાસે કહેજો તરીકે હારા ન લાગ્યા મળવી નવા બ્લોગમાં ટાટા એટલા